તો ભાઈ ખુશખબરી હે કે લગન નક્કી થઈ ગયા હે. ચાલો ભાઈ લગન કેદી હે? તારીખ બારીખ આવી ગઈ કે કાલે ભાઈ હગાઈ થઈ ગઈ હે જાડિયાના. અને ચામાં નાખ દે ને હવે તું. વાવ આ હાચું મત દે ને મમ્મી. હું તો ઉધરસ ને જેમ નો બેહાડીને મારું, કારણ કે ઉધરસ કપ કાઢતી હોય આપણે. ઉધરસ આવે એટલે કપ નો આવે તને? મને તો આવે નીકળે નહીં, ફૂકાઈ નાખી. મને તો કફ જ આવે ઉધરસ આવે એટલે. ઈ હારું કાઢ નાખાય. ઉધરસ એટલે જ આવે બધાને, ઈ તને નથી ખબર? પણ તને કફ ન હોય ઓલી ઉધર હોય એને ઓલી ઉધર કહેવાય. કેવી? સૂકી ઉધરસ કહેવાય. કફ વગરની ઉધરસ. એમાં ગરું ઘાઈ જાય, એમાં દવા લેવી પડે. તો એમાં દવા લેવી પડે. કફ ન હોય ને ઉધર આવે ને એમાં દવા લેવાની. કફ હોય ને ઉધર આવે ને તો દવા ન લેવાય. એટલે તો કર્યું વધારે. ઉભો રહે બીજો વાટકો લઈ લે ને પણ. વાટકો બગાડે બીજો લઈ. હવે કર્યા કરે. ઓય તું પી લે પેલા બસ. તારું કી ચૂસ. આ હું પીવરાઈ દીધું તે. હા બહુ તીખું હતું આ ભાઈ. શું હતું ખબર છે તમને? આદુ ને મધ. બહુ તીખું હતું બધું, કારણ કે આદુનો રસ બહુ વધુ હતો. આ બેસ્ટ ઈલાજ છે ઉધરસ મટાડવાનો અને શરદી મટાડવાનો અને કફ કાઢવાનો. અને હજી એક ઈલાજ છે અળુસીના પાનનો ઉકાળો પીવાનો. હજી હું આજે લેતો આવીશ. આ બધું ગરમ હોય એટલે ધ્યાન રાખવું. હું તો તોય પી જાઉં ભાઈ, કાંઈ ખરખું તો થવું ને. તમે આ ટ્રાય મારો. મધુ બહુ પી જાતો, એટલું જ વહીતું હવે. ઓકે ગાઈસ, હવે તમને કહું. ગળું ચોખ્ખું થઈ ગયું મારું, પણ બરવા માંડ્યું પેટમાં ડોહું. તો ગાઈસ રામ રામજી, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને ભાઈ તમે જોવો ને હવારમાં હું તમારો ભાઈ પીવાનું ચાલુ કરી દીધું. ઓલી ચુસ્કી આવી ગઈ એકદમ. ઓલો શોર્ટ વાળી તો આપણે શોર્ટ વાળી સોડા પીએ ને એના કરતાં વધુ શોર્ટ આવે એવી આ ઓલું હતું તેજ. તો અત્યારમાં ભાઈ મા કસમ રોજ ઉઠીને નાવા જવાનું થાય તો એવું થાય કે ભાઈ શું નાવું યાર. એ તો ગરમ પાણી એટલે થોડોક તમારો ભાઈ સાહસ કરીએ સવારમાં નાવાનો, બાકી હું કાંઈ નાવ બાવ નહીં. સમજી ગયા ભાઈ? કારણ કે ગદનું મને તો શું થાય, સ્કિન ડ્રાય થઈ જાય બહુ મારે, એટલે નાવાનું મારે એક કતા કરી નાખવું હોય. એટલે આને જવો, આને તો કંઈ થાય જ નહીં. ડ્રાય ન થાય, ભીની ન થાય, કાંઈ ન થાય, સૂકી ન થાય. આ બધાને મોજ હતી. હવે છોટું કાલુસ સાય હાય ટુ ધ કેરા. ઓકે તો નાતા આવું પછી આગળની વાતચીત કરીએ. ઓકે મસ્ત. તમે બધા કાકા નાહી લેજો ઓવરમાં ગરમ પાણી કરીને. ઓકે ગાઈસ, નાહી ધોઈને ઓલ સેટ. અને ભાઈ આવા શિયાળાની તમને આવી સલાહ કોઈ નહીં દે નાવાની. કે નાવું તો કેમ નાવાનું ખબર છે તમને? હાબુ નહીં દેવાનો. હાબુ દેવો હોય તો હારા માયલો દેવાનો. આ સાંભળજો તમે, સાંભળજો યાર છેલ્લે સુધી. જો હાબુ દેવું હોય તો હારા માયલો દેવાનો, બાકી દેવાનો નહીં. નાવું હોય તો ગરમ પાણીએ નાવાનું, બાકી નાવાનું નહીં. સમજી ગયા? અને સવારમાં નાવું હોય તો ગરમ પાણીએ, ને બપોરે નાવું હોય તો ઠંડા પાણીએ. શિયાળાની સિસ્ટમ સમજાવું તમને, કારણ કે આ શિયાળો ગદનો એવો છે ને આકરો કે ગદનો ઉખરાઈ દે છે. નો નાઈ તો મોજ આવ્યા કરે ને નાઈ તો આ ખંજોર આવ્યા કરે. એટલે ઓલી આપણે ઓલી શું કહેવાય ના ડ્રાય સ્કિન થઈ જાય ને એના સમજી ગયા તમે? બાકી ઓલ સેટ આપણે ओके ना गैस, और कुछ कहना चाहोगे तुम्हारे भाई को? हाँ हाँ जी, क्या मांगोगे कोई तुम्हें? डॉक्यूमेंट में કહી દેવાનું.
હમણાં હું શું લઈને આવ્યો ખબર હે તમને? કાંઈક લેતા આવ્યો જો હું. શનિ ગયો ને હું ના જો આ લઈને આવ્યો હું. હું આ ખબર હે? ગેસ કરો. જો મુલતાની માટી. મુલતાની માટી દુકાનવાળો કહે કે માટી જ હોય ખાલી, કે ઉપર રોઝ ને એવું લખેલું હોય. મેં કીધું હા એવું હે? તો મેં કીધું હું તો તોય લગાડ લઈ. કે અહીંના દેશની કે આ બાજુની માટી ન હોય, ખાલી ચીકણી માટી હોય કે મોઢે ભૂવો ને એટલે આમ પછી હુકાઈ જાય, કે બધું ખેંચો એટલે બધું અંદરનું બહાર આવી જાય કચરો. કીધું એવું હે? કીધું તો સ્કિન કેરનો સ્પેશિયલિસ્ટ લાગે દુકાનવાળો. મેં કીધું એની સ્કિને સારી હતી. ખાસ એવું કહી હતું. ઓકે ગાઈસ, તો આ બધું લઈ આવ્યો તો હું. મેં કીધું મુલતાની માટી હું થોડીક બધા કહેતા હોય કે બહુ સારી મુલતાની માટી લગાડવાથી ફેસ ઉપર ઘણો ફેર પડે. તો મેં કીધું હું લગાડ લઉં, અમે લગાડ્યું. તો કીધું લેપટોપ ખોલ્યું નહોતું, તો ફાઇનલી આજે લેપટોપ ખોલ્યું છે. અને એમાંય હું જોઉં જોઉં આપણું એવું જ છે ભાઈ. શું કરીએ ભાઈ, લેપટોપ ખોલી તો આમાં આપણે વ્લોગ જોયા કરીએ 20 કાંઈ નહીં. હાલો તો હું કાંઈક નાસ્તો કરતો હતો એટલે મેં કીધું ત્યાં સુધી વ્લોગ જોઈ લઉં. હવે થોડુંક આપણે વર્ક ઉપર ધ્યાન દઈએ. ઓકે, પછી વ્લોગ બનાવું. હજી પડ્યું આ ખાવાનું ઢોરાઈ ગયા. કરવા બેહું ને લેપટોપમાં તો કોક ને કોક આવી જાય. તમારે રે થયું યાર ગાઈસ. હજી હું લેપટોપ ખોલીને જ બેઠો હતો. કેટલા સમય પછી, કેટલા ટાઈમ પછી હું હજી લેપટોપ ખોલીને બેઠો હતો. કંઈક વિચારું, મેં કીધું કંઈક કરું કામ બામ. હે અંદર જોઈએ તો ઓકે માઈ ગયો. હવે નથી બેવું, હવે નથી બેવું મારે. લેપટોપ જવું નથી જોયું તો કોઈ લેપટોપ જોયું છે પણ તારું ક્યાં જોયું મેં લેપટોપ મારા લેપટોપમાં ઓલું બહુ હોય હો, છોકરીના ફોટો. આપણું એવું જ છે ભાઈ, છોરી છારી જોતા હોય અમે. છોરી ભાઈ ગુજરાતી વર્ડ છે ભાઈ. આપણા ગુજરાતીમાં કહેતા હોય ને જ છોરી, કે હિન્દીમાં હોતા છે હિન્દી નહીં ગુજરાતી વર્ડ છે ભાઈ. છોરી છોરી મારવાડી વર્ડ છે, હું ગુજરાતી વર્ડ છે ગંડુલા. એટલે ઓમ બોલાય હોતાય ને, ગુજરાતીમાં બોલાય ને આપણે ટૂંકમાં. બોલાય પણ ઓછું બોલાય. ઓકે ગાઈસ, તો લે ભાઈ જો પેલા લેપટોપ આમાં શું જોઈશ તું? જાડિયો લેપટોપ જોવે ગાઈસ. હું તારે આમાં ખબર પડે. શટડાઉન કરતો એવું ના આવડે. શટડાઉન કરવા એને આવડતું, લેપટોપ જોવું તારે. કોમ્પ્યુટરમાં આવડે, આ નથી એક. તાડો કોમ્પ્યુટરના બે એક જ હોય. કરતો નહીં શટડાઉન, જો કે મને ખબર હે તને આવડે છે. કરું આ તો લોક પૂરતું તને કહી દઉં કે તને આવડે છે. જસ્ટ કિડિંગ. સફોકેશન થાય તને, કારણ કે બંધ એટલે રાખ્યું હોય, કારણ કે ઠંડીના દિવસો હાલે હે ને, ધૂળ બહુ ઉઠતી હોય. સમજી ગયો તું? કાલ તે ફોન ન કર્યો? ચાલ કાલ પછી હું માર ભાઈ ઓલો પછી બ્લોગ બનાવી. ઠીક હે, ચાલ હજી ઠીક હો ભાઈ. આ બારી ખોલીને થોડો કમ હવા બહુ આવેલા. હવા તો તારી માં ભરી જ છે, નથી આવતી. તો ગાઈસ આજે તમને આપવાની એક ખુશખબરી. એ ખુશખબરી ડેલી ખોલે પછી ખબર પડે. તો ભાઈ ખુશખબરી હે કે લગન નક્કી થઈ ગયા હે. લગન નક્કી થઈ ગયા હે. કોના જાડિયા? મારા. ના હવે જાડિયાના નહીં. જાડિયાના તો આપણે કે બહુ ઓલું કર્યું ખોટું. એ તો કરી જાડિયા કોના? મારા ભાઈના. ભાઈ જાડિયાના ભાઈના લગન નક્કી થઈ ગયા હે, તો એને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ એને કહેતો જો તો. મારા થોડી છે. આ તો પતા તું એને એમ તો કહી ને પ્રીતેશે તને કોંગ્રેચ્યુલેશન કીધું. હા તો થેન્ક યુ. હાલો બેહી જાઓ. ચાલો ભાઈ લગન કેદી હે? તારીખ બારીખ આવી ગઈ કે? હજી કાલે હગાઈ કરી તારીખ કેટલી જલ્દી હગાઈ કાલ કરી. તો એટલે તમે ઓમે વહેલું હોય ને લગન તો તમારે જેટલા લંબાઈ તમારે. ના ઠંડી કા ગરમી આ શિયાળામાં કાવલા ગરમીમાં મેળ આવે તો, બાકી આવતા વર્ષે. કાલે ભાઈ હગાઈ થઈ ગયા જાડિયાના ભાઈની. ખૂબ ખૂબ અભિનંદન. જાડિયાના ભાઈને તમે આવી ગયા બ્લોગમાં આવ્યો હોય કઈ વાર કે નહીં? ઈ ના આવે. એટલે અહીંયા આવે પછી એનો બ્લોગ બનાવશું આપણે એની હારે સાથે. એટલે તમે એને વર્તો કે કયો હે જાડુનો ભાઈ. ઓકે, તો આશા કરી કે તમને ને મને જાડિયો આમંત્રણ આપે ને આ ભાઈ લગનમાં. અરે આમંત્રણ છે જ તમને બધાને. જસ્ટ કિડિંગ. તમારમાં કોઈ આવે નહીં. ને ભાઈ આજે જાડિયો એકલો જવાનો હે પુષ્પા 2 જોવા. ભાઈ બંધ થઈ ગયા હે અહીંથી વાલ. તો બસ આજ ખુશખબરી દેવી હતી કે ભાઈ જાડુભાઈના લગ્ન થઈ ગયા નક્કી. જાડુભાઈ બોલાઈ ગયું મારાથી. ઓકે, અને શું કહેવાય નામે નહીં આવડે. આપણે થંબનેલમાં ફોટો મૂકી દેવું. કોનો ખબર? તારો કાયલો પાઘડી વાળો. થંબનેલમાં જાડિયાનો ફોટો મૂકી દેવું, પાઘડી પહેરેલી. જાડિયો લગ્નમાં ગયો હતો ને દોસ્તારના, એ અહીંયા ખોદેલું વાલે. ભાઈ છોરી સારી જોવે કે આ લોક બનાવે પ્રિતેશભાઈ. હાલ ભાઈ ગાય વાલે.
અમે અહીંયા ગલીમાં ગયા ને ગલી બંધ હતી ત્યાં 3 છોકરીઓ ઊભી હતી. આ શું કરે કે કેમેરો આમ લઈને કે વિડીયો ઉતારે એને એમ છે કે અમારો વિડીયો ઉતારે પણ નાય ત્યારે તેજભાઈ બ્લોગ બનાવતા ત્યારે ભાઈ દોસ્તાર સિવાય થોડા કોઈના બ્લોગમાં લે હે જાડુ हाँ माने किसी સોરી ખારી કે ચક્કર से दूर रहना हम આપણે જાડિયાની મીઠુડી એકવાર રિવીલ કરવી છે સોન નો કહું ને કોઈના नो कहेवाय कोई નો કહેવાય જલ્દી રિવીલ કરશો આપણે જલ્દી કારણ કે મીઠુડી માટે સ્પેશિયલ છે ઓમાં રીલમાં ઓકે તો આપણે નક્કી કરીએ અત્યારે કોની દુકાને જવું છે ઓકે ભાઈ સામેથી છે ને નેબ્યુલાના ટીચર આવેલા આવે નેબ્યુલામાં અમે ભણતા ને ત્યારની વાઇબ્સ યાદ આવી ગઈ ભાઈ 10 વર્ષ લાગ્યા આપણે હા ટીચરોમાં મેં તો મારે એવો ખાધો હે માં કસમ કલ્પેશ સાહેબનો મારે એવો ખાધો હે પ્લસ ગુલાબી સાડી વાળી ટીચરોનો મારે એટલો ખાધો હે આપણી સ્કૂલ જો છોકરા હવે આવતીકાલે બતાવું કારણ કે મિસ થઈ ગઈ સ્કૂલ વિડીયો ચાલુ કરવા ગયો ને તો બંધ કરીને સેલ્ફી કેમેરો તો અત્યારે આપણે ત્યારે ક્યાં જવું હોય જાડુ ચાર્જર કેબલ લેવા ઓકે ચાર્જર કેબલ લેવા જઈએ ને આવતીકાલે અહીં નીકળશો એટલે તમને બતાવશું અમારી નાની નેબ્યુલા ચંદનના લાકડા જાય ચંદનના લાકડા જુનાગઢમાં ચંદનના લાકડા જોવા મળ્યા મજા કરો ચંદનના નહોતા અહીંયા લાઇબ્રેરી પાસે ઝાડવા કપાણા જોયા હતા સારી ભાઈ ઝાડવા કાપી નાખ્યા લાઇબ્રેરીના આપણે વિડીયો ઉતારવા જતા ને ત્યાં આવું કોરું કરી નાખ્યું ત્યાંના લાકડા હતા લાઇબ્રેરીના લાકડા નહીં ચંદનના લાકડા નહીં કે ચંદનના લાકડા ઓકે ગાઈસ અમે અત્યારે રમી છે ટેરેસ ક્રિકેટ એટલે કે ધાબા ક્રિકેટ અને આ ક્રિકેટનો રૂલ કેવો છે એ આ બુઢો કોચ સમજાવશે હું 6 દાડા હાલ કાકા કી જાય તો એમ 6 દાડા રમશું સિસ્ટમ ભાઈ નિયમ કેવો છે કહી દે શુક્લા ડાયરેક્ટ દોડા લીટીથી વઈટો એટલે આઉટ અને વાગ્યો તોય આઉટ એ હતો ને તારો તો ગયો 2 વાર તો મારા 6 બોલમાં નહીં હાલે તો જોઈએ કે તમારો ભાઈ ત્યાં પ્રો પ્લેયર બની શકે છે કે નહીં જોવો તમે આમાં ટાઈમ લેપ્સ નહીં દેખાડો આમાં રિયલ દેખાડીશું ઓકે ગાઈસ કે પ્રિતેશ ભાવની બેટિંગ પ્રોફેશનલ છે કે નહીં જોજો ભાઈ રમતા આવડે નહીં ને હે ને સીધા આવી જાવ છો હવે નંદુભાઈ આવી ગયા પ્લસ માં કાકાઈ ના પડે એટલે પૂરું રમવાનું પૂરું તમારો ભાઈ વિનર હે મેચનો કારણ કે આને ફૂલ ટોસ નાખ્યો તો ઈ હાઈ બાઉન્સ વાહ નોટ આઉટ બરોબર રિવ્યુ છે ઓકે તો ભાઈ હવે ભાઈ સમાધાન કરવાનું થાય હજી હાલે છે ભાઈ તા સાંભળજો આપી પાસે રેન્જ પુશ કરવા આવે હે હું કાંઈ નથી કર્યું દડો જ બેટ રમી અમે કાંઈ નથી નાખ્યું અમારે હું હાવેડાને કરવું ભાઈ અમારી ઉપર ઇલિંગલ હિજાબ લાગે હાલો તો ભાઈ પોલીસ સ્ટેશને હાવેડો કે હાવેડો ચોર લીધો તમે કે હાવેડો કોને વાંધી વાંધા અમે કેમ હાવેડા ચોર હોય બધા હોય પણ મૌલિક જ મૌલિક વગર અમે ન વિચારી શકે મૌલિક હાવેડો લઈને ડેડિકેટ વાઈ ગયો કે અમારે ખેતર સાફ કરવું છે ઓકે તો ઇલીગલ એક્શન લેવામાં આવશે मैं बर्बाद कर दूंगा जिंदगी तुम्हारी बर्बाद होना चाहिए हाल હું લઈ જાઉં હા તું જા વયો જા ભાઈગો જવાનું મારી પાંચ એક જતા હોય તો બાકી નો જવાનું ઓકે ગાઈસ મસ્ત ગોલ્ડન આવર આપણી ઉપર આવે છે તો કે આને મેં તડકો કહે દેશી ભાષામાં દેશી વાતાવરણ દેશી વાતાવરણ જોયું ના हमने तो कोई देखा ही नहीं है हे गाइस जो गाइस तो જોતા જ નહીં है નો મજા આવી हे गाइस हेलो भाई जो ले भाई लाइव बादणो શું કયો છો તમે એટલે ઓન કેમેરા કયો ઉભા રહ્યો હું હરકું કરી લઉં ડાયરેક્ટ કામ જ રાખજો હાલો ભાઈ લડાઈ કરવાની છે લડાઈ બચ ગઈ ભાઈ ધાબા ઉપર નંદુ મારે લડાઈ બચ ગઈ મને રોસ્ટ ઘરના બાકી મને રોસ્ટ ખાવ દઈ નાખશે મને રોસ્ટ કરશે હમણાં દાંત આવશે હે
અવાજમાં ઘણો પેન છે કોણ અમે વિડીયો બનાવતા હોય રોજ તમને નથી ખબર હવે એમ નહીં તમે વિચાર કરો અમારે હાવણા નું કરવો હોય અમે આજે અઠવાડિયું થઈ ગયું આજે ધાબે આવ્યા અમે આજે ધાબે આવ્યો અઠવાડિયું થી અરે ઈ તો નેટવર્ક ન થાવતું આમ રાખ્યું હોય નેટ ન થાવતું વિડીયો અપલોડ કરું છું તમારો ફોટો પાડી શું કરવું અમારે તમે તૈયાર થઈને આવજો ત્યારે ફોટો પાડી દેવું તમને તમે આમ મસ્ત તૈયાર થઈને આવો આમ કોની પા આ રહ્યો આવડો મોટો હું એકવાર કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલે એકવાર કેવી રીતના કહી દો ઠીક હે તો ये समाधान जो आવું હોય ઘર ઘરનામાં કર નાખો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ હાલો તો બાધુ જ કહી દેજો એને કેવું જ કહી દેજો બાધુ હે તારે બોલો તમે વિચાર કરો અમારે તમારે હાવણા શું કરું એ ગમે અને નાખ્યો છે આ કોણ બીજું નાખવા આવે કેજી કલરની હું કહું તેનો એ મારે આમાંથી નંબર જોઈને કે તારા ફોન કરી કેયુર ના ફોન રે સિરી કોલ કેયુર ઓન ધ સ્પીકર પ્લીઝ યાર આ ક્લિપ સ્કીપ ન કરતા યાર પ્લીઝ પહેલા જોવો આ તો ગાઈસ હમણાં હું જોઉં કે ભાઈ તમે વિડીયોસમાં સારો સપોર્ટ દેખાડો હો અને ભાઈ ડાઉનફોલ તો બધી શું કે બધી ફિલ્ડમાં આવે છે એ તો મને પણ ખબર છે પણ તમે જે રીતના સપોર્ટ કરી જાઓ ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા વચમાં હમણાં થોડો હજી ડાઉનફોલ આલે છે તો મારું એવું કહેવું હોય કે ભાઈ તમે હજી થોડોક ખેંચીને સપોર્ટ કરો ભાઈ તમે એક કમેન્ટ કરતા હોય તો ખાલી 2 કમેન્ટ કરો ને ભાઈ ઘણા લાઈક નથી કરતા યાર હું જોઉં છું 100 વ્યૂ એ ખાલી તમે લોકો 100 જણા વિડીયો જોવે એમાંથી ખાલી તમે 5 લોકો લાઈક કરો તો ઘણું સારું કહેવાય ને યાર તો લાઈક કરવાનું યાર પ્લીઝ ભૂલતા નહીં તમે યાર મને ખબર આ ક્લિપને તમે સ્કીપ કરી નાખો પણ પ્લીઝ સ્કીપ ના કરતા કારણ કે યાર પ્લીઝ લાઈક કરતા રહ્યો ને સબસ્ક્રાઈબર ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કરાવો યાર એટલે આપણે ચેનલ મોનિટાઇઝેશન તરફ જઈએ તો પ્લીઝ આ થોડુંક ધ્યાનમાં લેજો સ્કીપ ન કરતા આ ક્લિપ શેર કરજો તમારા ભાઈબંધ આવી રહેજો તમને વિડીયો જોવાની મોજ આવતી હોય શેર કરતા રહેજો કમેન્ટ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરતા રહો આમ તો તમારા ભાઈને આમ થાય કે ભાઈ મારી મહેનત આમ સારા રસ્તે જાય છે અને મારી મહેનત ફળે છે તો પ્લીઝ એટલું યાર તમારા ભાઈ આટું કરી નાખજો ઓકે ઓકે